બાબરમાં ભર બપોરે જૈન સાધ્વીની છેડતીનો પ્રયાસ। બપોરે કામ અર્થે બહાર નીકળેલ સાધ્વીની બે લોકોએ કરી છેડતીનો પ્રયાસ। સાધ્વીએ બૂમાબૂમ કરતા છેડતી કરનાર અજાણ્યા બે લોકો ભાગી છૂટ્યા। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા તપાસના ચક્ર થયા ગતિમાન। પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા સીસીટીવી મેળવવા। ચક્રો ગતિમાન। સમગ્ર ઘટનાને લઈ જૈન સમાજની સાથે અન્ય સમાજમાં પણ આક્રોશ। આચાર્ય વિજય સોમસુંદર સુરીજીએ પણ ઘટનાને લઈ કરી ચિંતા વ્યક્ત। ઘટનાની કલ્પના જ ધ્રુજારી લાવી દે। દોષનું નિવારણ કરવું જોઈએ। આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ। આચાર્ય વિજય સોમસુંદર સુરીજી બાબરની ઘટનાને સાંસદ ગેનીબેન ઠાકોરે સખત શબ્દમાં વખોડી આરોપીઓને ઝડપી પાડવા માંગ કરી। ગઈકાલે બાબર રોડિયાનગર જે વિસ્તાર છે એમાં જૈન સાધ્વીજી સાથે એક એ પ્રકારનું જ કહેવાય કે છેડતીનો જે પ્રયાસ અસામાજિક તત્વો મારફત જે ઘટના બની એ દુઃખદ ઘટના છે। કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મનો હોય, ત્યારે ધર્મ પણ સુરક્ષિત નથી એ આ ઘટના દર્શાવે છે। હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું કે 24 કલાકની અંદર આ જે આ કૃત્યો કરવાવાળા લોકો છે એમને પકડીને જેલના હવાલે કરવામાં આવે। અગાઉ જૈન સાધુઓ ઉપર હુમલાની પણ ઘટનાઓ બનેલી છે અને જ્યારે ગુજરાતની અંદર આવું થતું હોય ત્યારે બેન બેટી સલામત તો નથી પણ હવે ધર્મ પણ સલામત નથી। અને હું વહેલામાં વહેલી આની પાછળ પગલાં લેવાય એ પોલીસ તંત્રને આ માટે ગંભીરપણે કામ કરવા માટેની એમની પાસે અપેક્ષા રાખું છું। અને 24 કલાકની અંદર આ ગુનેગારોને પકડવામાં નહીં આવે તો એક મહિલા તરીકે જે સંવેદના હોય એ સંવેદના સાથે જે જૈન સમાજના જે આગેવાનો હોય કે અન્ય હોય એમની સાથે ચર્ચા કરીને પોલીસ સ્ટેશનમાં બેસવું પડે તો બેસીને પણ આ ગુનેગારને પકડાવવા માટે અમારે જે મદદ કરવાની થતી હોય અમે જૈન સમાજની સાથે છીએ, સાધ્વીજીની સાથે છીએ।